આજકાલ તો દેશની બોર્ડર ઉપર સાહેબ જેટલી ગોળીઓ નહીં ઉડતી ને એટલા તો લગ્ન પછી એની આવું શાકદાદે પૈસા ઉડાતા. એની આવું શાકદાદે ખર્ચા ખર્ચા ખર્ચા. અમુક બૈરો તો લગ્ન પછી મને તો એવું લાગુ પ્રણ લઈને આવ્યો છું. જેવી હું લગ્ન કરીને જઈશ એવી મારા ઘરવાળાને ખર્ચા કરે એમ પતાવી દઈશ. બોર્ડર ઉપર સૈનિકો છે ને દેશને બચાવવા માટે તમે જોજો ગોળીઓ અમને ઓછાવર કરી દે, ગોળીઓ વાપરી દે, ગોળીઓ બગાડ. બોર્ડર ઉપર સૈનિકો દેશને બચાવવા માટે ગોળીઓ બગાડા. અને અત્યારે મારી બેટી બહેરાઓ તમે જુઓ તો લગ્ન પછી એમનું ટોમેટા જેવું મોઢું બચાવવા માટે તમે જુઓ તો પૈસા બગાડા. પણ એ તમે જોયું છો કે બોર્ડર ઉપર આપણા જવાન ભાઈઓ સૈનિકો જેટલા ગોળીઓ પાછળ ખર્ચા નહીં કરાવતા ને એનાથી 3 ગણા ખર્ચા તો નારી શક્તિ બિચારા ભાઈઓને મેકઅપ ના કરાવે છે. પણ એ આપણા જવાન ભાઈઓ રહ્યા સૈનિકો રહ્યા સાહેબ એમનો તો સરકાર ગોળીઓ આપશે ખરી, ગોળીઓનો ખર્ચો સરકાર આપશે, और मेकअप नो खर्चो कोई सरकार आपवा आवવાની ખરી? ઓ યાર ખર્ચા એમને કરાવવા હોય તો કરાવે જ. પણ હું તમને મસ્ત ઉદાહરણ આપું. જે ભાઈઓના જે બહેનો આ વિડીયો જોતી હોય અને એમના ઘરવાળાને 2 ફોર્મ ખર્ચા કરાવતી હોય મેકઅપના, એમનું ઉદાહરણ આપું તો જો બેન, આપણે ભેંસ લાયા હોઈએ ભેંસ, તો ભેંસનો કલર કાળો હોય ને તો પછી એને ગમે તેટલી નવરાઈએ, ગમે તેટલો એના પર કૂચો ઘસીએ તો બેન એ ભેંસ કાળી જ રહે. એવી રીતે તમે હવે સમજી જાઓ. એક ભાઈ મને કે સૌથી વધારે શાંતિ ક્યારે જોવા મળે કે? મેં કીધું બગા જે ઘરમાં પતિ અને પત્ની બંને એક સાથે ફોન ફેંકતો હોય ને ત્યાં અતિ શાંતિ જોવા મળે. वो उनकी धुन में दुनिया जाए तेल लेने. હા યાર, તમારા ઘરમાં બહુ ઝઘડો થતો હોય, બહુ કંકાસ થતો હોય, બહુ આમ જીભ મળી જતી હોય, જીભના ઝઘડા થતા હોય, તો તમારે એક કામ કરવાનું, બેબી તું ફોન ફેંક, બેબી હું ફોન ફેંદું, આપણે બંને ફેન ફોદીએ. ફેન ચો લે ફોન. બોલવામાં લોચા પડો, માણસની જીભ હોય એને બોલવામાં લોચા પડે, માણસ જ લોચા પડીએ આપણે. ચો પછી બોલવામાં ભૂલ પડી એટલે પાછો વિડીયો કટ કરીને ફરીથી ઉતારીએ. ના ના ના, બોલવામાં ભૂલ પડે સ્વીકાર લેવાનું. ભાઈ પડી આપણી ભૂલ છે ને આપણે સ્વીકારવાની છે. ચો મોદી સાહેબની સ્વીકારવા જેવી છે. એટલે તમારે ઘરમાં ઝઘડાને એવું વાતાવરણ ઊભું થતું હોય, ઘરમાં બહુ પેલું થતું હોય, ગરમ વાતાવરણ રહેતું હોય, તો તમારી ઘરવાળીના ફોન જ ફેદવા, લે ફોન ફેદ બેબી, લે આતા આમ ચાત ફલાણું છે, ગમે તે ના હોય તો ઊભું કરવાનું કે આતા હાળા પેલું હતું, પેલું આવ્યું તું ક્યાં કોખ. અને એક મસ્ત ઝઘડો શોર્ટ આઉટ કરવાની, એક ઝઘડો પતાવવાની એક મસ્ત ટ્રીક કે તમારી ઘરવાળી ધારો કે તમારી જોડે બહુ ઝઘડો કરતી હોય ને, બરોબર, તો તમારે કોમ કહેવાનું, એ બધી વાતો પડી મેલ, તને છે ને પેલા વિમળા માસી એક મસ્ત વાત કહેતા હતા કે કલ્પના તો આમ છે ને કલ્પના તો તેમ છે ને, એટલે પેલી પૂછીએ હા હું કહેતા હતા ઝઘડો સાઈડમાં પડીને છે. હે સારું સારું કહેતા હતા, શું કહેતા? ના કે મસ્ત સારું સારું કહેતા હતા, પણ શું કહેતા હતા એ ભૂલી ગયો કે એવું કહેવાનું. એ ઘરમાં એક કાકો ને કાકી જબરજસ્ત લડાતા હતા. તેવા પાડોશી તરીકેની આપણને પહેલી ટેવ તો કઈ હોય ખબર છે? આમ ડોકાચો કાઢી કાઢીને જોવાની. તમે હું બધા જોતા જોઈએ આજુબાજુ ચોક ઝઘડો થતો હોય ને એટલે ઓમ આપણો થોડો તો કોણ ધરીએ. કોઈ એમ કહેતું હોય ને કે ના અમે તો એવો પારકો ઝઘડો જોતા નથી, ના આમ ને તેમ ને ફલાણું ને અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. મારા બેટા ગપ્પો મારા બધા જોતા હોય. પાડોશ કોઈ જગ્યાએ જબરજસ્ત ઝઘડો થતો હતો ને તે હુએ સાહેબ એવી રીતે કોણ દઈને સોંભળી રહેતો. તે 1 કલાકથી ઝઘડો થતો હતો સાહેબ, 1 કલાકથી ટેપ ચાલુ જ હતું.
પેલા બેનનું, પેલા કાકીનું, મતલબ પેલા કાકી 1 કલાકથી કાકાને ઝઘડો કરે જ રાખતા હતા, બંધ જ નતા થતા. હું અબડી કંટાળ્યો તો, મારા બેટા પણ બોલે ને બંધ નતા થતા. હું સોબડી કંટાળ્યો, પણ પેલા બોલતો કંટાળ્યા નતા. તે આ તો 1 કલાકથી ટેપ એમની ચાલુ જ હતી. તે કાકો બિચારા 1 કલાકથી ઝઘડો સાંભળી રહેતા. પણ પછી તમે જુઓ તો કાકાએ 1 લાઈન એવી બોલી સાહેબ કે ઝઘડો 2 મિનિટમાં ખતમ થઈ ગયો. તમે વિચાર કરજો એવી શું લાઈન છે. હું તમને કહું, કાકાએ ખાલી કાકીને એટલું કીધું કે તું આટલી રૂપાળી છે એટલે ગમે તેમ બોલે વાળી. ખાલી આટલું કીધું બોલો, કાકી શાંત થઈ ગયો સાહેબ, એકદમ શાંત સસલા જેવો. સસલું પેલા કૂદકા ભરા ને બધું કરે ને પછી સાઈડમાં લપીને બેસી જાય. એવી રીતે તમે જો તો મલકાતા લપીને બેસી ગયો. ટ્રીક જબરજસ્ત નહીં આમ તો યાર, કેવી મસ્ત ટ્રીક છે. તું રૂપાળી છે એટલે ગમે તેમ બોલીશ, પેલી બંધ. મારા એક મોટા ભાઈના લગ્ન હતા. એ લોકો રિસેપ્શન રાખેલું તો મસ્ત મસ્ત ગિફ્ટ લઈને આપતા હતા. એક ભાઈ તો ફોન આપેલો, કોઈક વિન્ટી લઈને આવતું હતું, એક ભાઈ લક્કી લઈને આવેલા, અને એમને એક લખણખોર ભાઈબંધ આવ્યો સાહેબ કચરાને પોતું લઈને. મેં કીધું પાર્ટી કેમ આમ બધું કચરાને પોતું લઈને આવ્યા છે? મન કે બસ કપડો લક્કી ફોન નહીં તો આખું ગોમ આપે કે આપણે કંઈક યુનિક કરીએ. પણ એ ભાઈને તમે જોવા ને તો જે સ્ટેજ હતું રિસેપ્શનનું એના ઉપરથી નેચાની પબ્લિક એવી રીતે જોઈ રહેલી ને કે ભાઈ તો જોડે સાહેબ કોઈ લાસ્ટ લાઈન ના આવ્યો હોય. અને આવું તમારા લખાણખોર ભાઈબંધો જ કરી શકે, એમની અંદર જ આવી તાકાત હોય. કોઈ વિચારે સાહેબ, મેં એને પૂછ્યું હો, એ ભાઈ કચરાનું પોતું લઈને આવેલો ને તે મેં એને મારા જોડે બોલાવ્યો. મેં કીધું અમારો ભાઈ અમારા જોડે આવો, મારી જોડે આવે. મને ઓળખતા હતા. મન કે બબલુભાઈ મજામાં? મેં કીધું હો. મન કે કેવી લાગી આપણી ગિફ્ટ? મેં કીધું ગિફ્ટ બરાબર છે તમારી ભાઈ, પણ કીધું યાર રિસેપ્શન છે, ભાઈને લગ્ન છે, લગ્ન હતો, લગ્ન પત્યો, મસ્ત ખુશીનો દિવસ છે, અને તમે કીધું આવું કચરાને પોતું એને ગિફ્ટ આલો યાર સારું લાગે? મન કે સારું, બધું સારું લાગે. મારો બેટા આવો ચોખ્ખો જવાબ કે બધું સારું લાગે. પણ મેં કીધું લોકો કેવી મસ્ત મસ્ત ગિફ્ટ લઈને આવ્યા છે. કોઈક તમે જુઓ તો ઘડિયાળ લઈને આવ્યું છે, કોઈક ફોન લઈને આવ્યું છે. તમારે એવી એટલી મોંઘી ગિફ્ટ ના લાવી હતી, કંઈક સારી ગિફ્ટ લાવી હતી ને આવું કચરાને પોતું લવાય? મન કે બબલુભાઈ આ ભાઈ જે ભાઈ આ બેન આથી લગ્ન કરી રહ્યા છે ને, આ તમારા ભાઈ જે આ બેન સ્ટેજ ઉપર દેખાય ભાભી, જે ભાભી જોડે લગ્ન કરી રહ્યા છે ને, એ ભાભીને કે હું ઓળખું છું. એ ભાભી છે ને અમારા કોલેજમાં હતા, અને ભાભી એવા ભાઈના કચરાને પોતો ના મારાવે તો કે આપણું નામ બદલી દેજો. એટલે હું આ ભાઈના આગળનો વિચાર વિન્ટીન કપડો ભાઈ નવો નકોર પહેરીને ફરશે, તમને એવું લાગે છે એમ? એવું ભેં હોય તો કાઢી દેજો. આ ભાભીને કે આ રીતે ઓળખું છું, ફેટ પડાઈ દેવાના તમારા ભાઈના. અને ભાઈની વાત સાચી નીકળ્યો. અત્યારે એ અમારા ભાઈનો લગ્ન થઈ ગયો છે, પણ બિચારાને ઘણી વખત કચરાએ વાળી દેવા પડે, પોતોય મારી દેવા પડે. એક ભાઈ હમણાં મને અહીં કે બબલુભાઈ તમે તો શું સાંભળો કે હું ગીતાના ઉપદેશો રોજ સાંભળું છું, કે રોજ મારા ગીતાના ઉપદેશો સાંભળવા પડે કે તો મને શું કહેવાય, ગીતાના ઉપદેશો સાંભળું તો મને ખાવાનું મળે, તો મને પીવા પાણી મળે, તો મને નાવા પાણી મળે, તો મારું બધું પૂરું થાય કે ગીતાના ઉપદેશો સાંભળું એટલે. મેં કીધું હારા ગીતાના ઉપદેશો સાંભળીને આટલા બધા ફાયદા એકી દાડા? મેં કીધું ગીતાના ઉપદેશો સાંભળીને અમે ગીતાના ઉપદેશો સાંભળતા નહીં તો એમને નાવા મળે છે, ખાવા મળે છે, પીવા મળે છે, બધું મળે છે. પીવા એટલે પેલું નહીં હો પાછું. એટલે કે લોકો એવું સમજી જાય પાછા. પણ કે ના બબલુભાઈ, પેલો ભાઈ મને કે બબલુભાઈ હું ગીતાના ઉપદેશો સાંભળું ને તો જ આ બધું મને કરવા મળે કે. મેં કીધું એવું કેવું લે, તારા આખી દુનિયા અલગ છે ખું.
મને કે ના ના બબલુભાઈ મારી ઘરવાળીનું નામ ગીતા છે એટલે એના ઉપદેશો સાંભળીને તો આ બધું થાય અને કે એના ઉપદેશો સાંભળીને એવા મારા કોણ પાકી ગયા છે એવા કોણ પાકી ગયા છે પણ કે હું કરું ઘરવાળી છે એટલે હું ભણવા પડે પણ પબ્લિક કે જોજો યાર ચો આ ભાઈની ગીતા ચો પેલી ગીતામાં આ ગીતામાં પોચ પૃથ્વીનો વચ્ચેનું અંતર ભેગું કરો ને એટલું હશે મેં પેલા ભાઈ કીધું કે ભાઈ તારી ગીતામાં પેલી ગીતામાં તો ઘણું બધું અંતર રહેલું મન કે અંતર જ નહીં રહેલું પેલી ગીતા ના ગીતાની કમ્પેરિઝન બરાબર થાય જ ના કે પેલી ગીતા તો કે એનામાં તો કેટલા સદગુણો હતા ને કેટલા લોકો એનામાંથી સદગુણો લે છે ભગવદ્ ગીતામાંથી લોકો કેટલા સદગુણો લે છે એના ચોથા ભાગના સદગુણો અનામાં હોત ને તે કે એક છોકરો કોલેજની બહાર એક છોકરીને પ્રપોઝ મારવા ગયો ભાઈ તો તમે જો ગુલાબ લઈને જેલા અને છોકરીને જોઈ છોકરી બેઠી હતી કોનમાં ઇયરફોન ભરાયેલું હતું ત્યાં તો જઈને ઈશારો કરવા માંડે ઇયરફોન કાઢ પેલી છોકરી ઇયરફોન કાઢ્યું જેવું પેલી છોકરી ઇયરફોન કાઢ્યું ભાઈ બેહી જ્યાં ને જા બેબી આઈ લવ યુ પેલી છોકરી કે કઈ મગજ બગજ છે તારામાં કઈ સેન્સ બેન્સ છે કે ઉભો થા પેલા તો ઉભો થા ભાઈ તો તમે જો તો મલકાતા ઉભા થયા પેલી છોકરી કે તારું મોઢું જોયું છે દર્પણમાં જઈને તારું મોઢું જોયું છે મને પ્રપોઝ મારવા નીકળી પડ્યો કે તું મને પ્રપોઝ મારવા પેલો છોકરો માથાનો ફરેલો હતો છોકરો કે મારું દર્પણમાં મોઢું જોયું છે ને એટલે જ તને પ્રપોઝ મારવા આવ્યો નહીં તો દીપિકા પાદુકોણને પ્રપોઝ મારવા ના જાવ પેલી છોકરીએ વિચાર કરવા લાગી મારો બેટો કે મારી હોય મને હોય પ્રપોઝ મારવા આવ્યો છે મારી ઇજ્જત ઉડાડવા આવ્યો છે બેબીને બોલમીટા પીવરાવો બેબી મૂડમાં નથી અલ્યા બેબી મૂડમાં ના આવે તો મારો એક તોડીને ઠુવો બેબી મૂડમાં નથી બેબી આમ નથી બેબીને આઈસ્ક્રીમ ખવડાવો બેબી મૂડમાં નથી આઈસ્ક્રીમ કોમ કરો પેલું મરચું આવે ને તીખું તમે એ નોખી ખવડાવો પછી જો બેબી મૂડમાં આવે ખાલી આ કરી તોય બેબી મૂડમાં ના આવો ચલો ભાઈ તમે બોલ મીઠાઈ પીવડાવ્યું આઈસ્ક્રીમ એ ખવડાવી મરચાવાળી તોય હજી બેબી મૂડમાં ના આવો તો પછી એક કોમ કરવાનું યાર ના હોય તો બેબીને મૂડમાં લાવવા માટે શું કરવાનું ખબર છે ચોકથી શાંત આઠ ઘરોળીઓ પકડીને લાવવાની જો બેબી ઊંઘ્યો હોય ખાટલા ઉપર નોખવાની પછી જો બેબી ચેવો દોડતો બાબુ ઘરોળી બેબી બાબો બધો મૂડમાં આવે યાર આપણને લાવતા આવડવો જુઓ તો બેબી એ મૂડમાં આવે ને બાબો એ મૂડમાં આવે ને બધું મૂડમાં આવે અને મૂડમાં આવી જાય એટલે પછી આપણે કોઈ શું આપો અમુક લોકો તો પાછા એમની બેબી રહી જાય ને એટલે પાછા જાય અરે બેબી આમ કર ને અરે બેબી માની જા ને બેબી પ્લીઝ ને બેબી આમ એટલે પેલા આવું બધું કરતા હોય ને બેબી હા બેબી જેમ બેબી એટલે જે પેલી બેબી વધારનારી હતી હોય ને એ વધારી છે પાછી ના હજી મને હોક મનાવતો હજી થોડો મનાવવા દે એટલે બેબીઓને હાચવી રાખવાની અત્યારે જેના પાસે ભાઈ ઘરવાળીઓ છે ને બધા હાચવી રાખજો કારણ કે અત્યારે ઘરવાળીઓની પાછી તંગી આવી છે ધંધામાં મંદી આવતી હતી ખેતીમાં મંદી આવતી હતી દૂધ પાણીમાં મંદી આવતી હતી ઘઉં બાજરીમાં ખેતી ઘઉં બાજરી આવી ગયું આ બધા મંદી આવતા મેં જોઈ હતી સાહેબ હવે તો એની આવું શકડા છે ઘરવાળીઓમાં મંદી આવવા માંડી સત નહીં ચોટો તમારી છોકરીને લગ્ન કરાવો ના અમારી છોકરીને અમારે ગમે એ જગ્યાએ જ કરાવવાના હવે છોકરીને ગમતું ચો હોય જો કોઈક બુઠાઈ ગયો હોય તો ગમતું હોય અને અમુક છોકરીઓ તો સાહેબ હું જોઈને લગ્ન કરે છે મારું એમ કહેવું હું મોઢા જોઈને હું લગ્ન કરે છે મને કોઈ સમજણ જ પડતી નહીં યાર અમુક છોકરીઓની તો અમુક છોકરીઓ તમે જુઓ ને તો લાગતી હોય મસ્ત બાપડી વ્યવસ્થિત ઘરની લાગતી હોય વ્યવસ્થિત ઘરની હોય છોકરી મસ્ત વ્યવસ્થિત ઘરની હોય સારી લાગતી હોય દેખાવમાં સારી હોય અને તમે છોકરો જોયો હોય તો ઓહો
મોકળા જેવો પસંદ કરીને બેઠી હોય, આ તો મારો ક્રશ છે, બ્રશ કરો તે એનાથી હવે એમના ક્રશ તો સાહેબ મોઢા ઉપરથી મોસ ના ઉડતી હોય, વાહ ખોટું ના કહેવાય ભાઈ, છોકરી વ્યવસ્થિત લાગતી હોય, પણ આ છે ને સાહેબ અત્યારે વ્યવસ્થિત છોકરીઓને સીધા છોકરા ગમતા, સારા રૂપાડા સ્વભાવમાં સારા છોકરા ગમતા જ નહીં. એ હમણાં પેલા બુઠ્ઠા, એ પેલા હળી ગયેલા મૂઢાવાળા, પછી પેલા શું કહેવાય મોકળા જેવા મૂઢાવાળા, આવા જ ગમે મારા બેટા. એક ભઈલો બેઠો બેઠો ગીત ગાતો હતો, તને જોઈ મેં જ્યારથી તારા સિવાય કશું જોવા ના માંગે મન, પાછળથી બાપો આવ્યો ને ઠન લગાડ દીબો મારે. અને ભાઈનો બાપો બોલવા માંડ્યો, મારા બેટા જોવામાં જ કે આ ગાય છે ને તું, તને જોઈ મેં જ્યારથી તારા સિવાય કશું જોવા ના માંગે મન, એટલાથી 12માં ચોપડી જોઈ જ નહીં ને એટલા જ મારા બેટા તું ફેલ થયો છે કે હા. અને પછી બાપો ડીપ 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 2-3 ઢીવા બીજા ઠઠાઈ દીધા હો. મારા બેટા કે હું તને તો ભણવા મોકલતો હતો, પૈસા ખર્ચી કરતી ને ફીઓ ભરીને છોકરાને પછી પ્રાઇવેટ સ્કૂલમાં ભણાયેલું 12માં, અને પાછું સાયન્સમાં. અને છોકરો સાયન્સમાં તમે જુઓ તો તને જોઈ મેં જ્યારે તારા સિવાય પછી ક્યાંથી મન લાગે. ના એટલે અમુકના બાપો પાછળ જબરજસ્ત સ્ટ્રીક હોય, અમુકના બાપો સ્ટ્રીક માણસો હોય કે મારું છોકરું ભણવું એટલે ભણવું જ જોઈએ. અમુકના બાપાને એવું હોય, અમુકના બાપા હોય પાછા, અમુકના નહીં હોતા કે ભાઈ મારું છોકરું ભણવું એટલે ભણવું જ જોઈએ. અમુકના બાપાના વિચારો કેવા હોય ખબર, મારો દીકરો હું ગેંગસ્ટર તો મારો દીકરો ગેંગસ્ટર જ બનવો જોઈએ. મારા બેટા વિચારો છે. અમારો એક ખલી કાકો કરીને છે, એ ખલી કાકાને આપણે પૂછીએ, ખલી કાકા તમારો છોકરો ભણવામાં હોશિયાર છો, તમારે એને શું બનાવવાનું આગળ થઈને? જો બેટા, ખલી કાકો એમ જ કહે, જો બેટા મારા છોકરાને આગળ જઈને જે બનવું હોય બને, બરોબર, બેંકનો મેનેજર બનવું હોય તોય બને, પણ એની અંદર આમ ડોનગીરી તો આવી જ જોઈએ. હા એવો આકોટ તો હોવો જ જોઈએ કે. મેં કીધું કાકા બેંકનો મેનેજર બનશે ખાલી કાકા તમારો છોકરો, તો પછી એને શિસ્તમાં રહેવું પડે, થોડું વ્યવસ્થિત રહેવું પડે, એવી રીતે દાદાગીરી કરે ના ચાલે. એટલે કે ના, દાદાગીરી તો મારા છોકરામાં આવી જ જોઈએ કે હું દાદાગીરી વાળો છું તો મારો છોકરો કેમ ના હોય દાદાગીરી વાળો. પણ મેં કીધું ખાલી કાકા તમે દાદાગીરી વાળા અચ્છા, તમારો છોકરોએ દાદાગીરી કરવો જોઈએ, પણ તમારો છોકરો બેંકનો મેનેજર બને તો દાદાગીરી કેવી રીતે કરી શકે? ના કરાય એના દાદાગીરી, નોકરી જતી રહો. અરે નોકરી જતી રહેવી તો જતી રહે, કે આપણે નોકરી ઉપર ઓટલા નથી ટોટા, દાદાગીરી તો કરવાની. મેં કીધું કાકા તમારા છોકરાને દાદાગીરી જ કરાવી હોય તો પછી શું કા બેંકના મેનેજર બનાવો, એનો પીએસઆઈ બનાવો. બાકા એમાં એની હાઈટ ને એની પડે એટલે પીએસઆઈ ના બની શકે, પણ બેંકનો મેનેજર બની દાદાગીરી. હવે એ ખાલી કાકાના છોકરો એવડા ને એના સાહેબ કે મેં કીધું પીએસઆઈ બનાવી દો, પીએસઆઈ બનાવી તો તમે જેમ દાદાગીરી કરાવે એમ કરાવશે. પણ કે યાર પીએસઆઈ ના બનાવી શકું, કારણ કે એ છે અમારા પાસે બટકા, એટલે કે પીએસઆઈ ના બનાવી શકે. સાહેબ કોઈક તમારી વાતો કરતું હોય તો ચિંતા કરવાની નહીં, કારણ કે વાતો કોની થાય યાર, વાતો કોની થાય? જેની અંદર કંઈક તોડી લેવાનું તાકાત હોય, જેની અંદર કંઈક તોડી લેવાની શક્તિ હોય, એની વાતો થાય યાર. આ કોઈનાથી આમ ભયથી મચ્છરોય મળતો ના હોય એની વાતો થાય હે? વાતો તો યાર જેની અંદર કંઈક ફેણી લેવાની તાકાત હોય, જેની અંદર કંઈક તોડી લેવાની તાકાત હોય, કે આ બંકો આમ કરશે, આ બંકો પેલું કોંડ કરશે, આ કરી શકશે, એની વાતો થાય. હવે બાલ ઓઢાવતા બરાબર આવડતા ના હોય ને એની વાતો કરવાની, આ કંઈક ખોડચ્યા કાચો વાયરો ના ફળ. એટલે યાર તમારી કોઈ વાતો કરતું હોય ટીકા કરે, વિરોધીઓ હોય એટલા સારા, વિરોધીઓ હોય એટલા સારા, વિરોધીઓ હોય એટલી તમારી પ્રગતિ વધારે થાય. હું તો કહું છું, કારણ કે તમને એવું લાગવું જો કે આ મારા વિરોધમાં છે, પેલો મારા વિરોધમાં છે. વિરોધ હોય ના તો મજા જ ના આવે, વિરોધ તો હોવો જ જોઈએ.
આપણા સામે વિરોધ હોય ને આપણો કંઈક ફેણીને બતાવીએ ને તો આપણે કહેવાય થાય લે ખાતો જાતા લે. વિરોધ હોય સાહેબ એટલે તમને કામ કરવાની તમારી શક્તિ બમણી થઈ જાય, તમારી વિચારવાની શક્તિ બમણી થઈ જાય. અને એને જે તમારે જે વિરોધથી તમે જે કામ કરી શકો એની હટ ઉપર આવી જે તમે કામ કરી શકો એવી રીતે સાહેબ તમે ફ્રીલી ના કરી શકો કે એમને પણ ના કરી શકો. એટલે તમારો વિરોધ હોય તો ચિંતા નહીં કરવાની, તમારી વાતો કરવાવાળા હોય તો ચિંતા નહીં કરવાની. આપણી મસ્તીમાં રહેવાનું. એક વાત હંમેશા યાદ રાખવાની, પણ કોઈના કોમમાં જઈને હળીઓ ના કરવાની. તમે કોઈના કોમમાં હળી કરશો નહીં તો ભગવાન તમારા કોઈ કોમમાં હળી થવા દેશે નહીં. પણ જો તમે ડાયા થઈને કોકના કોમમાં જઈને હળીઓ કરી આવ્યા તો તમારી હળીઓ થવાની. પણ આપણે એક નિયમ રાખવાનો, હળી કરવી નહીં કે આપણામાં કોઈ હળી કરે ને આપણે કોઈનામાં હળી કરીએ તો કોઈ આપણામાં હળી કરે. પણ આપણને પછી હળીઓ કરવાનો એવોર્ડ મળ્યો હોય કે ભાઈ દરેક કોમમાં જઈને આપણે હળીઓ કરતા હોય અને આપણે એમ કહીએ કે ભાઈ મારા કોમમાં કોઈ હળી ના કરવી જોવા કોઈ બધા ઘોડા ના હોય. ચિંતા નહીં લેવાની. તમારે જે કોમ કરો મસ્ત કરો, આનંદથી કરો, તંદુરસ્ત રહીને કરો. અમુક લોકો તો કોમ કરતા હોય તો એમ મરી ગયેલા મારી. ભાઈ તને કોમ આપ્યું તારે કરવું પડશે, તું નહીં કરે બીજું કોણ કરશે? મને કોમ આપ્યો મારે કરવું પડે. તમને જે કોમ આપ્યો એને સ્વીકાર કરવાનો, તમારા માથે જે જવાબદારી આવે એને સ્વીકાર કરવાનો અને જવાબદારી નિભાવવાની. આ તો હું કેમ કરી શકું? પતિ જુ તારું ભાઈ. ચાણક્ય નીતિ એવું કહે છે સાહેબ કે ભૂતકાળની જે વીતી ગયું છે એની ચિંતા ના કરો, કે ના ચિંતા કરો ભવિષ્યની. ચિંતા કરો ને કરો તો માત્ર તમારા વર્તમાન નહીં, કારણ કે તમારા વર્તમાનમાં ભૂતકાળે નથી આવી જવાનું કે નથી આવી જવાનું ભવિષ્ય. એ જે છે વર્તમાન છે. અને તમારું ભૂતકાળ ખરાબ હશે જો તમે વર્તમાનમાં પણ ભૂતકાળ અને ભવિષ્યકાળના વિચારો કરી જશો તો એ વર્તમાન પણ તમારું ગયા ભૂતકાળની જેમ ખરાબ ને ખરાબ રહેવાનું છે. અમે વધારે કહી દીધું વર્તમાન ભૂતકાળ. હા સમજી જજો આવો પણ કહેવાનો મતલબ એટલો જ યાર કે ભાઈ તમે ના ચિંતા કરો તમારા ભવિષ્યની કે ના ચિંતા કરો તમારા ભૂતકાળની. જે વીતી ગયું છે વીતી ગયું, જે થવાનું એ થવાનું છે. એમાં ભાઈ મારું શું થશે યાર? આવું કરવાથી કોઈ ફાયદો નહીં. એવું કરવાથી ફાયદો થતો હોત તો મારું શું થશે નામ ને તેમ ને ફલાણું ઢીકણું ચિંતાઓ કરે ને વિચાર કરે બધું ઓછું થઈ જતું હોત તો હું તો 5-6 માણસો રાખી દઉં. તમે તાર વિચાર કરો ને મારું કોઈ પણ ચિંતા હોય, કોઈ પણ ચિંતા કરે જો ઓછી થઈ જતી હોય તો માણસો ના રાખીએ પગાર ઉપર નોકરી ઉપર. હા તો અંબાણી સાહેબને તો ચિંતા નહીં જ, પણ એમને નાની ચિંતા હોય તો એ પગાર ઉપર માણસ રાખી દે. લે ભાઈ તને 2 લાખ રૂપિયા મળી જશે, તું આના વિશે વિચાર, ચિંતા કર, મારી ચિંતા દૂર થઈ જશે. એવું કદી એવી રીતે ચિંતાઓ દૂર થાય? કદી એવી રીતે ચિંતાઓ દૂર થાય નહીં. એ ચિંતાને તમે ભૂલશો, તમારું જે કામ છે કાર્ય છે તમે કરશો તો એ ચિંતા દૂર થવાના શક્યતા છે. અને એવી શક્યતા એવી તો મનમાં વિચારતા કે હું આખો દાડ ચિંતા કરું કે એનાથી કોઈક રસ્તો નીકળશે. ચિંતા કરે કદી રસ્તો ના નીકળે. ઉપરથી મારા બેટા કોઈક ના થાય. એટલે ચિંતા કરવાની નહીં, મસ્ત આનંદમાં રહેવાનું, મસ્ત તંદુરસ્ત રહેવાનું, એ ખાવા પીવાનું, હરવા ફરવાનું, બોલવાનું. અને હું તો એમ કહું સાહેબ કે તમારી માથે ગમે તેટલો મોટો સંકટ હોય ને ગમે તેવો સંકટ હોય તોય પણ લોકોની જોડે આપણે રોજ જેવો વ્યવહાર કરતા હોઈએ, રોજ જેવી રીતે બોલતા હોઈએ એવી રીતે જ બોલવાનું સાહેબ. આ તો આપણે તો છે 2-5 પૈસાનું યાર આગુ પાછું થયું હોય કે ધંધો ચાલતો ના હોય એટલે કોઈક આપણે બોલાવે એટલે હું જા આવું ના કરવા. દરેક જોડે મસ્ત રહો, દરેક જોડે સીધા રહો, બધું તમારું ઓટોમેટિક બંધ થઈ ગયેલું ચાલવા લાગશે. પણ તમારું ભગવાને છે ધંધો બંધ કર્યો હોય તમારું કોઈ ઠીક હેડતું ના હોય તોય તમે લોકોના આમાં પણ મારું કામ કરવાડે આવું કરી જાઓ તો ભગવાન પછી વધારે તાળું મારે પાછું.
કારણ કે જીવનનો નિયમ છે, સુખ છે તો દુઃખ આવશે, ને દુઃખ છે તો સુખ આવશે જ. ગમે તે રીતે, ગમે તે પૈસાની રીતે નહીં, સારી રીતે. પૈસાથી સુખી છો તો સારી રીતે કોઈક ને કોઈક રીતે દુઃખ તો આવવાનું જ. અંબાણી સાહેબ ગમે તેટલા મોટા અંબાણી સાહેબ કેમ ના રહ્યા, પણ એમનો તાવ તો આવવાનો જ. એ દુઃખ જ કહેવાય. એટલે ખાઈ પીને મસ્ત રહો, આનંદમાં રહો, હસતા રહો, ખેલતા રહો. સાહેબ હસતો માણસ ને ખેલતો માણસ બધાને ગમે. તમે હોય કે હું હોય, કોઈ માણસ આખો દિવસ હસતો હોય, ખિલખિલાટ હોય, એ માણસ બધાને ગમે. પણ કોઈક માણસ જેવો હોય કે આખો દાડો એનું મોઢું ચડી ગયેલું એમનું થોબડું જોઈએ મન તો છે જ ના ગમે. તમને ગમતું કેમ? આવું હોય યાર. સેલો ટેપનો છેડો તો મળતો ના હોય જાય એવો બાજુ ડાયલોગો મારશે. હમ अपने दुश्मन को पाताल में से भी खोज लाएंगे. अले आ सेलो टेपनो छेड़ो हम अपने दुश्मन को पाताल में से भी खोज लाएंगे. એક સેલો ટેપ એક કત્તી આગલો છેડો આવે ને એમાં 10 વખત નક મારશે, 10 જગ્યાએ છેડા જુદા કરશે. હાલો મળતો નહીં કે હાલો દુશ્મન વાયરો મળે ને તારા દુશ્મન હોય કોણ સેલો ટેપનો છેડો ના મળતો એવા માણસોના દુશ્મન હોય છે. હા, મૂઢા ઉપર સેલો ટેપો મારે એવા માણસોના દુશ્મન હોય. પણ આ તો સેલો ટેપનો છેડો મળતો ના હોય ને કે છે મારા દુશ્મન. હું તો કહું તો તમારા સપનાઓ વિશે લોકોને ખબર પડવી જ ના જુઓ. તમે તમારા સપના પહેલાં જીવો, પછી એને પૂરા કરો. સપના જીવો એટલે તમારા સપનાઓ પૂરા કરવા પાછળ લાગી જાઓ. એને કહેવાય સપનાઓ જીવો. સૌ પ્રથમ તમારા સપનાઓ જીવો, પછી એને બરાબર રીતે તનતોડ મહેનત કરીને એને પૂરા કરો સાહેબ. અને તમારા સપનાઓ પહેલાં લોકો અમુક ફાળી દેશો નહીં. આપણો કરી સાહેબ ખબર ગાડી લાવવાની હોય ને, અર્ટિકા લાવવાની હોય ધારો કે, તો આખા ગામમાં જઈને કહીએ મારા અર્ટિકા સોળાઈ દેવી છે, મારા અર્ટિકા સોળાઈ દેવી છે. ને અર્ટિકા આવવાના પછી એટલા હળીને ભોગ ના યાર. અર્ટિકા તમારું સપનું હોય તો તમારું સપનું તમારા મનમાં રાખો. તમારો સમય આવશે, તમારી મહેનત પડશે, ત્યારે સપનું પૂરું થશે. ત્યારે તો લોકો જોવાના જ છે. પહેલાં કદી એવું ના કરજો કે હું આમ કરી દઈશ ને હું પેલું કરી દઈશ, હું ફલાણું કરી દઈશ, હું ઢેકણું કરી દઈશ. ના કરણ નારાયણ ના થયું તો પછી આપણી આબરૂના કોકરા ના થાય યાર. એક વાત છે સાહેબ કે મંજિલે વિસામાં નથી હોતા, અને સાથ ચાલનારા બધા આપણા નથી હોતા. એટલે એવું મનમાં વેમ રાખવો જ નહીં કે બેબી તું મારી જ છે. લોકો સાહેબ ગોડા પ્રેમ થાય છે, બધાની વાત છે. લોકોને ગોડા પ્રેમ થાય. કોઈ વ્યક્તિ ગમી ગયું એટલે પછી ગોડા તૂર ગમી ગયું. કોઈ વ્યક્તિ ગોડું તૂર તમને ગમી જાય સાહેબ, એકદમ ગાંડાપણે તમે વ્યક્તિને પ્રેમ કરવા લાગો તો પછી પ્રેમ ચાલુ રાખવાનો. જીએંગે ભી ઇસમેં મરેંગે ભી ઇસમેં, એની હું સાંગી. ઘણા લોકો એવું કરતા રહ્યા છે, પણ યાર એવી હદે ના જો કે પ્રેમને તમે બદનામ કરીને મૂકી દો. તમને કોઈ વ્યક્તિ જોડે પ્રેમ છે તમે કરો, કોઈ ચિંતા નહીં. તમારો પ્રેમ છે તમે કરો, કોઈ વાંધો નહીં. પણ એવી કોઈ હરકત ના કરશો કે બદનામ થઈને ઊભો રહે. જો એક વખત બદનામ થઈ ગયો તો પછી સાહેબ તમને કોઈ પ્રેમ કરવા લાયક રાખશે નહીં. તન મન ધનથી પોતાનું આમ 100% આપીને કામ રાત દિવસ મહેનત કરો, ગમે તે કરો, ગમે તે પાવડા ખોદો, ગમે તે જગ્યાએ નોકરી કરો, ગમે તે જગ્યાએ ગમે તેટલો સંઘર્ષ કરો, રાતના 3 વાગ્યા સુધી જાગવું પડો તોય જાગો, એવી નોકરી કરો. 5-6 કલાકે દિવસમાં ઊંઘવાનું એ રીતનું જ ઊંઘો. ગમે તે રીતે સાહેબ પૈસા કમાવો, કારણ કે પૈસા કમાવા બહુ જરૂરી છે. પૈસા હશે તો બધું છે, એ જ આ જરૂરી છે. હેન્ડસમ હું કોઈ જરૂરી નથી, બેબી હું કેવો લાગુ છું એ જરૂરી નથી.
અત્યારે જરૂરી છે પૈસા. પૈસા હશે તો બધું છે. કારણ કે સાહેબ હેન્ડસમ તો અંબાણી સાહેબનો છોકરો નહીં, પણ એના જોડે શું છે? મની છે, મની. પૈસા છે એના જોડે. અત્યારે લોકો દુઃખી કેમ થાય ખબર? કે પોતાની બધી જ પર્સનલ વાતો આમ ઇઝીલી બધા જોડે શેર કરી દે. આમ બધાને કહી જ દે કે લે તું તાર હોભળી જ લે. પણ ના યાર, એ તમારી ભૂલ છે, મોટામાં મોટી ભૂલ છે. એક મસ્ત 2 લાઈન કહું તમને કે તમારા મનનું પુસ્તક એવા વ્યક્તિ સામે ખોલો, કે તમારા મનનું પુસ્તક એવા વ્યક્તિ સામે ખોલો કે એ પુસ્તક એ વ્યક્તિ વાંચ્યા પછી, એ પુસ્તક એ વ્યક્તિ વાંચ્યા પછી એને યાદ રાખી શકે નહીં, સમજી શકે. સાહેબ એવા પણ આપણને એવા વ્યક્તિઓ મળતા જ નહીં. આપણને તો શું કે પેલા એ વાંચીને યાદ રાખવાના આખા ગામમાં કે ને એવા જ વ્યક્તિઓ ભેગા છે. અને મિત્રતા રાખો યાર. આ જમાનામાં, ડિપ્રેશનવાળા જમાનામાં, બહુ વિચારો કરવાવાળા જમાનામાં, સેન્સિટિવ લોકો, સેન્સિટિવ મગજવાળા લોકો, આ બધો જે જમાનો ચાલી રહ્યો છે એમાં મિત્રતા હોવી જરૂરી છે. મિત્રતા એટલે શું સાહેબ? મિત્રતા એટલે નાત વગરનો નાતો અને વાત વગરની વાતો જ્યાં થઈ શકે એનું નામ મિત્રતા. નાત વગરનો નાતો અને વાત વગરની વાતો જ્યાં થઈ શકે એનું નામ મિત્રતા સાહેબ. તમે તમારા મિત્રને કોઈ પણ વાત કહી હોય સાહેબ, તો પછી તમને એ વાતનો પસ્તાવો ના થવો જોઈએ, એનું નામ મિત્રતા. તમે ધારો કે તમારા ભાઈબંધને તમારી બહેનપણીને કોઈક વાત કરી અને પછી તમને એમ થાય મારો બેટો આ કોકને કહી દે છે, તો એના મિત્રતા ના કહેવાય. તમે કોઈ પણ તમારા બહેનપણીને તમારા મિત્રને વાત કરો છો ને તમને મનમાં એમ રહે છે કે આ ભાઈ કોકને જઈને બબળી જશે, તો એનું નામ મિત્રતા કહેવાય જ નહીં સાહેબ. એ ખાલી હાય હેલ્લો વાળી જ મિત્રતા છે, એ ચોપલાપણી વાળી મિત્રતા છે, એને સાચી મિત્રતા કહેવાય જ નહીં. સાચો મિત્ર કોને કહેવાય સાહેબ? કે જેને તમારો એકથી એક કાંડ ખબર હોય અને બધા પેટમાં હંગરીને બેઠો હોય ને સામેવાળો એને ફોસીની સજા આપી દે તો એ ના કે જે જારાથી જે તાય તોડી લે કે નહીં જ કહું, એનું નામ મિત્રતા. સાથે ચોમાસામાં જો રોડ બધા ભબ તૂટી જાય નહીં, પણ આપણે કોમે કારીગરી લાવવા જેવી છે સાહેબ. તો જ આ બધા કોન્ટ્રાક્ટરો આ બધા ગપલા કરતા થોડા સીધા થશે. ગપલો તો એમના લોહીમાં હોય, તમારા બેટા કરે. પણ જે હાવકે 3rd ક્લાસ રોડ બનાવે છે ને સાહેબ, એ બનાવવાની કઈ રીતે ખબર? તમારે આપણે કોમ કરવાનું કે ભાઈ ધારો કે કોઈ કોન્ટ્રાક્ટરને રોડ બનાવવા આપ્યો કે આ રમેશભાઈ પટેલના રોડ બનાવવા આપણે આપીએ છીએ, તો રમેશભાઈ પટેલ રોડ બનાવી રહે ને એટલે પછી એક મોટું પાટિયું મારે, રોડ ચાલુ થાય તો નેચા એમનો નંબર લખે, એમના ઓફિસનું એડ્રેસ લખે ને બધું લખે. એટલે જેવો રોડ જલ્દી તૂટે એટલે આપણે બધાને ફોન ઠોકવાના, રમેશભાઈ તમારી આવું શાક દાદા ચા માર્યું કે. જેવો રોડમાં ખરાબી આવે એવો પબ્લિકને ફોન કરીને ચાલુ પડી જ જવાનું યાર, તો રોડ સુધરશે. બાકી મારા બેટા આ બધા સુધરે? ખોટી વાત છે. અને એક વાત મગજમાં ખૂંટા મારીને ફિટ કરી લો કે આપણે 18 વર્ષ સુધી જીવ્યા ને એ આપણી ખાલી છે ને મૂવીનું ટ્રેલર હતું સાહેબ. 18 વર્ષ સુધી સાહેબ આપણે મૂવી, આપણી જે જિંદગી છે ને એક મૂવી છે, એક પિક્ચર છે. આપણી જિંદગી એક પિક્ચર છે. એટલે 18 વર્ષ સુધી આપણે સાહેબ ટ્રેલરમાં જ હતા. 18 વર્ષ પછીની જે જિંદગી છે એમાં આપણું પિક્ચર ચાલુ થાય. હવે આ પિક્ચર ચાલુ થાય ને એટલે શું સાહેબ, આ પિક્ચરમાં રોમેન્ટિક સીનો આવે અને ઘાટ આવે તો માર ખાવાના સીનો આવે. આજે પિક્ચર ચાલુ થાય ને 18 વર્ષ પછી એ બધા તમને પિક્ચરમાં બધા અનુભવો થાય. હાથાપાઈએ થાય, રોમેન્ટિક સીને થાય, ઘાટ આવે તો પછી એમાં મરવાના સીનો આવે ને પોતાના વ્યક્તિઓ ગુમાવવાના સીનો આવે. આ બધા સીનો ક્યારે આવે? 18 વર્ષ પછી આપણું પિક્ચર શરૂ થાય ત્યારે આવે. 18 વર્ષ પહેલાં તો આપણે સાહેબ ટ્રેલરમાં કેવું ખબર, આપણે બધી આમ ખબર ઓછી પડતી હોય, નામ છે ને બધું મોટું મોટું આપણે ચાલતું હોય, કારણ કે આપણા મા બાપ બધું હેન્ડલ કરતા હોય. 18 વર્ષ પછી આપણા ઉપર આવે જવાબદારીઓ, ભણવાની જવાબદારી, નોકરીની જવાબદારી, બૈરીની જવાબદારી, એ મેન જવાબદારીઓ ભાઈ.
અને જે લોકોની અંદર ભૂતકાળની કડવાશ ભૂલવાની શક્તિ છે, ભૂતકાળની કડવાશ ભૂલવી સાહેબ એ કંઈ નાની મોટી વાત છે નહીં. કેમ કે ભૂતકાળમાં ઘણું બધું ઘટ્યું હોય, ઘણો બધો કોંડે થયો હોય, આપણે કર્યા હોય. આપણે કોઈક વાત કોંડ કરીએ સાહેબ તો કોંડ કરીએ એટલે પછી પસ્તાવો ના કરવાનો. જે થઈ ગયું છે થઈ ગયું છે. અમુક લોકોથી કોંડ થઈ જાય ને એટલે બધું કે ખબર હવે મારું શું થશે, એટલે જે થયું છે એને પાર પાડવું શું થશે કરે છે. તમારા જીવનમાં કોઈ ભૂલ થઈ જાય છે તો એ ભૂલ થઈ ગયા પછી રોવા ના બેસવાનું. આપણે ભૂલ પછીનું આગળનું ડગલું એવું ભરવાનું કે એ ભૂલ આપણાથી ફરીથી થવી જોઈએ નહીં. આપણે આપણી ભૂલને સુધારી ના શકીએ પણ ભૂલ પછીનું એક પગલું એવું ભરીએ કે એમાં ભૂલ આપણી બીજી વાર થાય નહીં. અને ભૂલ થઈ તો થઈ પછી રોવા ના બેસવાનું. એ મારું શું થશે, મારું શું થશે, એમ તો પછી કદી કોઈ ના થાય. માણસો સાહેબ એ માણસની અંદર એક નાનો વિચાર આવી છે, નાનો વિચાર સાહેબ પછી એના જીવનમાં બહુ મોટો બધો કોંડ કરાવી દે. તમારે જોવાનું મર્સિડીઝ 1 કરોડ રૂપિયાની હોય સાહેબ પણ એના ટાયરમાં આટલી નાની ખિલ્લી લાગી જાય ને એના પંચર પડે ને તો 1 કરોડ રૂપિયાની ગાડીની ગતિ પણ એક નાનકડી ખિલ્લી ધીમી કરી દે. એ જ રીતે આપણા મનમાં પણ આપણે ગમે તેટલા સારા વિચારો કરતા હોઈએ પણ એક ખિલ્લી જેવડો ખરાબ વિચાર, નેગેટિવ વિચાર આપણા મગજની ગતિ ધીમી કરી દે. એટલે નેગેટિવ વિચારોથી તો ખિલ્લી જેવડો નેગેટિવ વિચાર આવ્યો સાહેબ, પંચર પડ્યું હોય તો તાત્કાલિક એને રિપેર કરવાનું કામ કરવાનું. એ રીતે આપણા મગજમાં નેગેટિવ વિચાર આવ્યો હોય ને તો તાત્કાલિક એને સોલ્વ કરવાનું. એ વિચારને વધારે વિચાર નહીં કરવાનો. આપણે લોકો કરશે મગજમાં નેગેટિવ વિચાર હોય, ખરાબ વિચાર હોય તો એના ઉપર ગૂંથશે. ઓનું આમ હશે, ઓનું પેલું હશે, આલ્યા એની 75 તું પેલા કરવા છે કર. બધું વિચારવા નહીં રહેવાનું. કા નેગેટિવ વિચારો આમ છે, આ ખરાબ વિચારો આમ છે. એ ખરાબ વિચાર મગજમાંથી કાઢવાનું કરવાનું. તમારી કરોડ રૂપિયાની મર્સિડીઝમાં પંચર પડ્યું હોય તો એને કાઢવાની વાત કરવાની તો આગળ હેડી એક છે મર્સિડીઝ. એવી રીતે સાહેબ આપણા મગજમાં ખરાબ વિચાર આવ્યો હોય તો એ ખરાબ વિચારને કાઢવાનું તો જ આપણા મગજની ગતિ આગળ ચાલશે. જેવી રીતે પેલી કરોડ રૂપિયાની મર્સિડીઝને પંચર કરે એમ કેવી આગળ ચાલે એવી રીતે આપણા મગજના મોંથી એવો ખિલ્લી જેવડો પણ એ નેગેટિવ વિચારે છે ને આપણે કાઢી દઈશું ને તો જેમ મર્સિડીઝ ચાલે છે ને એમ આપણા મગજની ગતિ પણ ચાલવા લાગશે. પણ કાઢવો પડે ને કાઢવા માટે છાતી હોવી જોઈએ. આપણે પકડીને બેસી રહીએ કે ના યાર આનું ઓમ હશે, પેલાનું પેલું હશે, ના ફલાણું ઢેકણું હશે તો પતી ગયું. અને આપણી સવાર ઉઠીએ સાહેબ, સવાર ગમે તેટલા વાગે ઉઠો કોઈ ફરક નહીં પડતો. અમારા જેવા બિચારા 5 વાગે 4 વાગે ઊંઘતા હોય રાતના તો પછી 11 વાગે ઉઠે. એમાં એવું ના કહેવાય બાબલું ભાઈ 11 વાગે ઉઠાશે ને આખા ગામના હલાવાલા છે કે પણ આ કાર્યક્રમ, એડિટિંગ, વિડીયોના બધા કોમમાં લેટ થતું ઊંઘવાનું. પણ સાહેબ તમારી સવાર છે ને, તમારી સવારે તમારો આખો દિવસ નક્કી કરે. આપણે સવારે પથારીમાં પડ્યા હોઈએ સાહેબ એવી રીતે બૂમો પાડીએ મમ્મી બ્રશ કાઢજે હું ઊભો થાવ પછી એ તમારો દાડો પતી ગયો. અમુક તો નુઘરા ઘોડા જેવા માણસો મેં એવાય જોયા છે સાહેબ. પથારીમાં બેડમાં પડ્યા બૂમો પાડશે મમ્મી બ્રશ કાઢ પછી હું ઊભો થાઉં, મમ્મી તું ગરમ પાણી કર પછી હું ઊભો થાઉં. અલ્યા તારે ઊભું થવું હોય તો થા, હવે મને બોલાય નાખો. એક વાત યાદ રાખવી સાહેબ હંમેશા કે કદી પણ કોઈ માણસને નીચું ગણવું નહીં, નીચું દર્શાવવું નહીં અને નીચું હાંકવું નહીં સાહેબ. કારણ કે અત્યારે ગમે તે માણસ ગમે તે કરી શકે છે. સાહેબ કોઈની કાબિલિયત ઉપર, કોઈના ટેલેન્ટ ઉપર, કોઈની વાત ઉપર કદી શક કરવો નહીં. એ ક્યાંક આમ છે તો આપણે રાખવાનું હા ભાઈ તું એમ રાખ. આપણે વિરોધમાં ના ઉતરી જવાનું, ધ્યાન લે તારું કોમ છે આવું ના કરે. કારણ કે સાહેબ અત્યારે કરોડોનો ચેક લખવો હોય ને તોય સાહેબ 2 રૂપિયાના પેનની જરૂર પડે છે. તમે તમારા ઘેર સોનાનું કુંડું લઈને મૂકો ને પણ એમાં જો તુલસી વાવી હોય ને તો સાહેબ જે પેલી જમીન ઉપર માટી હોય ને એની જરૂર પડે. ભલે તમારું સોનું પેલું કુંડું સોનાનું રહ્યું પણ માટીની જરૂર પડે જ.
એવી રીતે આપણે જીવનમાં ગમે તેટલા પૈસાવાળા બની જઈએ, ગમે તેટલા મોટા બની જઈએ, પણ આપણો કોઈક ને કોઈક દિવસ નાના માણસની જરૂર પડે. અને જેના મનમાં એવું હોય સાહેબ કે મારા જોડે પૈસા છે ને બધું છે ને ઓમ છે ને હું તો ઓમ કરી દે તેમ કરી દે, તો એવા ઘોડા જેવા બુદ્ધિ વગરના વિચારો કાઢી દે. જે ગણો ને બધું આપણી સમજમાં રહેલું છે, આપણા સમજવામાં રહેલું છે. તમારે જોઈ લેવાનું છે. તમે કોઈ પણ માણસ હોય, ગમે તે માણસ હોય, ગમે તેટલો મોટો માણસ હોય, તો પછી તમારે એને એમ કહેવાનું તું જાનવર જેવો છે, તું જાનવર છે, તો જોજો તમને ખેંચીને પેલા લાભો ચડશે. મેં એને લાફો કેમ ચોડ્યો? કારણ કે તમે એને કીધું જાનવર જેવો છે એમ કીધું, પણ એની જગ્યાએ તમે એને એમ કહો તો ભાઈ તું તો યાર સિંહ જેવો છો, બાકી તું તો સિંહ જેવો છો, તો એવો આમ ફૂલ્યો નહીં એમાં આમ. પણ એ સમયે એમ નહીં વિચારતો કે સિંહનું નામ, સિંહ પણ એક જાનવરની જ પ્રજાતિ છે, એવું નહીં વિચારે. કારણ કે સિંહ શબ્દમાં એના પોતાની મહાનતા એને લાગે છે. એવી રીતે તમે કોઈ વ્યક્તિને ખરાબ પણ બોલો, પણ એવી રીતે બોલો કે એને એમ લાગી આવે કે ના ભાઈ આ મારા માટે મહાન છે, આ મારા માટે કામનું છે. એ રીતે બોલો છે. બોલવાની પણ રીત હોય. એક વખત સુદામાએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે કૃષ્ણ, મિત્રતા એટલે શું? કે મિત્રતાની વ્યાખ્યા શું છે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે સુદામા સાંભળ, મિત્રતા એટલે કે જે સંબંધમાં કોઈ પણ મતલબ ના હોય એને મિત્રતા કહેવાય. કે જે સંબંધમાં કોઈ પણ મતલબ જ ના હોય, કોઈ મતલબ ના હોય. મિત્રતા એટલે સુખ દુઃખનો સાથી. મિત્ર એટલે સુખ દુઃખનો સાથી. અને મિત્રતા એટલે સુખ દુઃખનો સાથી. જે મિત્ર આપણા સુખ અને દુઃખમાં જોડે રહે અને એના જોડે જે આપણા સંબંધ હોય એને મિત્રતા કહેવાય. કે એ મિત્રતામાં કોઈ પણ મતલબ ના હોય, કોઈ પણ જાતનો કોઈ મતલબ ના હોય. પણ અત્યારે સાહેબ અત્યારના જમાનામાં એવું ઊંધું છે. મતલબ હોય ને તો જ એની હું શાકદાજા મિત્રતા હોય. એવું લાગશે કે ભાઈ આ સાહેબ છે, તલાટી સાહેબ છે, બરોબર, અમને આપણે જરૂર પડશે ભવિષ્યમાં, આ કોઈક વેરા બેરા કઢાબા છે, જરૂર પડશે એટલે આપણો કરીએ તલાટી સાહેબનો મિત્ર બનાવીએ. કારણ કે આપણો મતલબ છે. અને આમ તો તલાટી સાહેબને નોકરી તલાટીની ના હોય તો આપણે પોણીની ના પૂછ્યો કે ભાઈ આગળ જાય. કોઈ તમારો વિશ્વાસ તોડે સાહેબ, કોઈ તમારો વિશ્વાસ તોડે, તમારા સંબંધમાં વિશ્વાસ તોડે, તમારા ધંધામાં વિશ્વાસ તોડે, કોઈ પણ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે સાહેબ, તો એને હોમું આપણે ગાળાગાળી ના કરવાની. મારો બેટો એની આવું શાક દાજે, એનું ઓમ થાય ઓમ કરી ગયો. કોઈ પણ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એના રૂબરૂમાં જઈને તમારે માનવું હોય તો ના માનવાનું, કોઈ વાંધો નહીં, ના માનવાનું, રૂબરૂમાં જઈને ના માનવાનું, પણ તમારા મનથી એનો આભાર માનવાનો. કારણ કે એ તમને સાહેબ શીખવાડી ન ગયો કે બીજી વાર કોઈ વ્યક્તિ ઉપર વિચાર કરવો હોય તો વિચારીને કરજો, નહીંતર આવી રીતે જ હલવાશો. તમારે જોવાનું, ઉકળતું પાણી હોય ને, ઉકળતું પાણી, એમાં કદી માણસનો પડછાયો દેખાય નહીં. ઉકળતા પાણીમાં માણસનો પડછાયો ના જ દેખાય છે. એવી જ રીતે સાહેબ શાંત મન હોય ને, તમારું મગજ આમ ભમતું હોય, તમારું મગજ ગુસ્સાવાળું હોય, એટલે તમને સમસ્યાનું સમાધાન ના મળે. અને એમાં પછી આપણે કોઈક નવું કરીને બેસીએ, કોકનાથી કાં તો બાથળીઓ લઈએ, કાં તો ઓમ કરીએ. કારણ કે આપણું મગજ ઠેકાણે ના હોય. મગજ ઠેકાણે ના હોય ને એટલે સાહેબ માણસનો કોઈ જોડે ઝઘડો કરવો ના હોય, માણસનો કોઈ જોડે સંબંધ બગાડવો ના હોય, માણસને કોઈ ખોટું કરવું ના હોય. પણ બધું કોણ કરાવે? એનું મન કરાવે. અને એનું મન ક્યારે કરાવે? જ્યારે એના મનમાં એ ગૂંચવાતો હોય, એના મનમાં બધું ચાલી જતું હોય, એના મનમાં બધું ફરી જતું હોય, ત્યારે આ બધી વસ્તુઓ થાય. પણ અમુકનો તો લખણ હારો ના હોય તોય થાય ભાઈ. મારું તો એક જ કહેવું છે, કદી પોતાનાથી ના હારવું સાહેબ, પોતાની જાતથી કદી હારી જવું નહીં. કારણ કે સાહેબ તમે પોતાની જાત હમું જીતી ના શકતા હોય તો તમે હું દુનિયા હમે તો વાયરો જીતી શકો. પહેલા વિજય આપણી પોતાની જાત ઉપર મેળવવો પડે, પછી દુનિયા ઉપર વિજય મેળવવા નીકળાય. અહીં આપણો તો ઠેકોણો ના આવે ને હું જઈને એમ કહું હું દુનિયામાં આમ કરી નાખું ને આટલું આમ કરી નાખું, દુનિયા બદલી નાખું. એટલે તું પેલા તારી જાતને બદલ.
હું મારું બધું કરી શકતો, હું મારું બધું વિચારી શકતો હોય, હું મારી જાત ઉપર વિજય મેળવી શકતો હોય, અને પોતાનાથી તો કદી જ ના હારવું. પોતાના વ્યક્તિઓથી હારી જશો ને તો પોતે નહીં હારેલા હોય તો એ પોતાના વ્યક્તિઓ સામે પણ જીતી જશો. પણ ક્યારે? જ્યારે આપણે પોતે આપણે જીતી શકવાની આપણી જાત ઉપર તાકાત હોય ત્યારે બીજાની જાત સામે પણ જીતી શકાય. આપણે પોતાની જાતથી મચોર મારવાની તાકાત ના હોય ને એમ કહીએ હું આમ કરી દઉં, કદી ના થાય. અને એક વાત સાહેબ હું તમને કહું, હંમેશા મહેનત કરતા રહો, મજૂરી કરતા રહો, પરિણામ મળશે 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 મળશે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસ નહીં ચોથા દિવસે, ચોથા દિવસે નહીં પાંચમા દિવસે, પાંચમા દિવસે છઠ્ઠા, છઠ્ઠા સાતમા, સાતમી, આઠમા, આઠમા, નવમા, નવમા, 10મા, 11મા, 12મા, 13મા, 14મા, 15મા, 16મા, 17મા, 18મા, 19મા, 20મા, 21મા, 22મા, 23મા, 24મા, 25મા, 26મા, 27મા, 28મા, 29મા, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 900 ને 1000. 1000 દિવસે તમને પરિણામ મળશે મળશે મળશે. અને સાહેબ તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હો તો એમાં તમારે 1000 દિવસ તો આપવાની તૈયારી રાખવાની. કોઈ કામ તમે આજે શરૂ કરો છો, કોઈ પણ કામ હોય તમે આજે શરૂ કરો છો ને તમે 10, 15 દાડા, 20 દાડા, મહિનો રહીને એમ કહો મારું બેટું મારું આમાં કોઈ થતું નહીં તો કદી ના થાય. તમે ધંધો કરતા હોય કાં તો પછી તમે કોઈ મજૂરી કરતા હોય કે ગમે તે કરતા હોય, તમે કોઈ ફિલ્ડમાં કામ કરતા હોય તો આમાં 1000 દિવસ આપવાની તૈયારી રાખવાની. તમે કોઈ દુકાન ખોલી હોય તો 1000 દિવસ તો એમ વિચારીને જ બેસવાનું કે આપણે આમાં ભાડું ને કાઢવાનું છે અને આપણું કાઢવાનું છે. બસ કમાવાની બેંકમાં પૈસા ભેગા કરવાની આશા રાખવાની નહીં. કોઈ પણ ફિલ્ડ હોય સાહેબ એમાં 1000 દિવસ આપો તમે 100% સફળ થશો. પણ તમે 10 દિવસે એમ કહો કાઢો આમાં તો કોઈ મજા નહીં આવતી, આમાં તો આમ છે, તો પછી તમારું એકેમાં ઠેકાણું નહીં પડે. કોઈ પણ વસ્તુમાં મજા આવે ના, વસ્તુમાં મહેનત કરવી પડે. એ મહેનત બમણી થાય, તગણી થાય, ચોથણી થાય, પોચણી થાય, પછી એ મહેનતથી મજા લાવવી પડે. એ મહેનત જ્યારે આપણે પૂરી થાય, આપણો સંઘર્ષ પૂરો થાય ત્યારે સંઘર્ષ પતે પછી મજા આવે સાહેબ. કોઈ કામ કરવામાં મજા લેશો, તમે મજાવાળું કામ ઓછો તો પછી એ મજાવાળું કામ તમને એ મજા પૂરતું જ સીમિત લાગશે. તમારા અતિશય તમારા છોકરાઓને મજા કરાવી છે, તમારા ફેમિલીવાળાને મજા કરાવી છે, તમે નહીં કરાવી શકો. હું તો કહું છું લે તમે મજાવાળું કામ હોધી દીધું, એસીવાળી નોકરી હોધી દીધી ને તમને 15,000 પગાર આલે છે. આ 15,000માં અત્યારે ખબર છે તોય શેડા મળતા નહીં. બરોબર છે.